દર 8 મિનિટે મળશે। શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા। શાકભાજીના તળિયે બેસી ગયા ભાવ અને ખેડૂતોને પશુઓને ખવડાવવાનો આવ્યો વારો। ખેડૂતોની મહેનત એળે ગયાના દ્રશ્યો છે પંચમહાલ પંથકના। અહીંના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ બહુ આશા સાથે હજારો વીઘા જમીનમાં કોબીજ, ફ્લાવર સહિતના શાકભાજીનું વાવેતર કર્યું। શાકભાજીનું ઉત્પાદન સારું થાય તે માટે તનતોડ મહેનત કરી હતી। મોંઘા ભાવની દવાનો છંટકાવ કર્યો, પરંતુ જ્યારે પાક તૈયાર થયા બાદ શાકભાજીના ભાવ કિલોના 2 થી 3 રૂપિયા થઈ જતા ખેડૂતોના પાક તળેથી જમીન ખસી ગઈ। મહેનત એળે ગઈ, માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ ન નીકળતા અંતે ખેડૂતોએ શાકભાજી પશુઓને ખવડાવી દીધા। ભારે મહેનત અને ખર્ચ કરી તૈયાર થયેલો કોબીજનો હજારો કિલો પાક એક પણ વખત બજારમાં વેચાણ કર્યા વિના હવે આ પાક પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે। આ તરફ રાબોડ ગામના યુવા ખેડૂત રાજેશ પટેલે 2 વીઘા જમીનમાં 1 લાખ ઉપરાંતનો ખર્ચ કરી ફુલાવર અને કોબીજની ખેતી કરી હતી। જ્યારે ફુલેવર માર્કેટમાં વેચાવા લાયક થયું ત્યારે પોષણક્ષમ ભાવ નહીં મળતા હારી થાકીને ઊભા પાકમાં રોટાવેટર ફેરવી નાશ કરી દીધો હતો। ત્યારબાદ કોબીજનો પાક હાલ તૈયાર થયો છે, ત્યારે પણ ભાવ નહીં મળતા 600 મણ જેટલી કોબીજ હવે પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે। રાજેશભાઈ જણાવે છે કે મેં 1 પણ કિલો કોબીજ બજારમાં વેચી નથી, કેમ કે કોબીજ કટિંગ કરવા શ્રમિક 200 રૂપિયા રોજ માંગે છે। કોબીજ ભરવાની થેલી 20 રૂપિયાની અને માર્કેટ સુધી પહોંચાડવા માટે ભાડું, આ તમામ ખર્ચનો સરવાળો કરવામાં આવે તો પોતાને નફો થવાની જગ્યાએ ખિસ્સામાંથી નાણાં ઉમેરવા પડે એમ છે। અમદાવાદની એપોલો સ્કૂલના બસ ચાલકે વિદ્યાર્થીઓને અડધે રસ્તે ઉતારી દીધા। વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓના રોષનું કારણ છે સ્કૂલ બસ ચાલકની દાદાગીરી। અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ બસના ચાલકે વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારી દેતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો। વહેલી સવારે કોઈ કારણસર વિદ્યાર્થીઓને સ્કૂલ બસના ડ્રાઈવરે ઉતારી દીધા હતા। આ વાતની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા ચિંતામાં મુકાયા। સવારમાં સ્કૂલ ખાતે દોડી આવ્યા અને સ્કૂલે પહોંચી હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરી સંચાલકો સામે રોષ ઠાલવ્યો અને સ્કૂલ બસના ચાલક સામે કાર્યવાહીની માંગ કરી। આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી વિવાદમાં આવ્યા છે। વીસી ડોક્ટર ઉત્પલ જોશીએ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો। થોડા દિવસ પહેલા વીસી તરીકે નિમણૂક કરાઈ છે, ત્યારે તેમણે કાર પર સાયરન લગાવતા સવાલ ઊભા થયા। સાયરન માટે મંજૂરી લીધી છે કે નહીં તેને લઈને સવાલ ઊભા થયા। અગાઉ ક્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સરકારી કારમાં સાયરન લગાવ્યું નથી। યુનિવર્સિટીની ખરડાયેલી છબી સુધારવાને બદલે સાયરન લગાડી નવો વિવાદ સર્જ્યો। ધાનેરાના વાછોલ ગામે આરોગ્ય કેન્દ્ર જ બીમાર પડ્યા હોય, પોપડા પડી રહ્યા હોય તેવા દ્રશ્યો છે। બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામે જે આરોગ્ય કેન્દ્રમાં લોકો સારવાર લેવા આવે છે તે જ આરોગ્ય કેન્દ્ર બીમાર અવસ્થામાં છે। બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય કેન્દ્રમાં મોટી દુર્ઘટના ટળી। વાછોલ ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા। વહેલી સવારે આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડતા નીચે મૂકેલા